કેવું સ્ટન્ટ કર્યું જોઈ લે, ઊંધું પડી ગયું. ટ્રેક્ટરમાં એટલું ભાર કે 3 ઈંટું ખેઈને વહી ગયું. આપણે ઘરે બનાવેલું ટ્રેક્ટર છે, જોન્ડિયર છે. આ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આપણા મિત્ર એક ટ્રેક્ટર બનાવેલું છે, તો હું તને હમણાં દેખાડું. જો આ ટ્રેક્ટર બનાવેલું છે ને આમાં આપણે 775 ડીસી મોટર લગાડેલી છે અને આમાં એંગલ ગ્રાઇન્ડરના ગિયર લગાડેલા છે. તો મિત્રો હું તમને આ ટ્રેક્ટરને હમણાં ટેસ્ટિંગ દેખાડું, તો વિડીયોમાં બનાવી. જો આ કેવા સ્ટન્ટ કરે છે, જો તમે ખાલી. અને આ રિવર્સ પણ હાલે છે આસાનીથી. રિવર્સ હાલે. હમણાં તમને આની પાવર ટેસ્ટિંગ પણ કરીને દે કરે છે, એ પણ દેખાડું તમને. આની એક ટ્રોલી બનાવેલી છે, એટલે કે લાયરી. જો આ નીચે પૈડા લગાડેલા છે, એટલે આની માથે ઈટું મેકી દેવાની આપણે, એટલે આપણે ઈટું ખેંચીને જાય છે કે નહીં એ જોઈએ. હાલો મિત્રો જોઈ. એટલે આસાનીથી ખેંચીને વહી ગયું. જો આમાં પાવર કેટલો છે, આ 3 ઈટું મેકેલી છે. ઊંચું થઈ ગયું તો એ હાલે જ છે, ઊંચું થઈને હાલે જ છે. જો સ્પીડમાં હાલે છે. જો ઊંચું થઈ ગયું આગળથી, ખાલી ડ્રિફ્ટ મારવા મળે છે. ઊંધી લારી મેક દીધી છે, તો આ લારીને ઢળી કે છે કે એમ જોઈ લેવી આપણે. જોઈ લો, આરામથી ઢળી લે છે. જો અહીંયા લગીને ઢળી લીધી. અને આનો પાવર કેવો છે મને કોમેન્ટ કરી દે. મિત્રો કેવું સ્ટન્ટ કર્યું જોઈ લે, ઊંધું પડી ગયું. મિત્રો તમે કોમેન્ટ કરશો તો આપણે આને મોડિફાઈ કરીશું, અને ટાયર તે આમાં મોસ્ટર ટાયર નાખવી કે આના રહેવા દેવી પણ કોમેન્ટ કરી દેજો. તો આપણે આને મોસ્ટર ટાયર પણ નાખી અને મોડિફાઈ કરી દઈશું આખું. જોઈ લો, ને આખું મોડિફાઈ કરી નાખશું. આ બમ્પર ને એ બમ્પર રહેવા દેવાનું, અને આ ટાયર બદલી નાખવાના ને બધું. અને યુ પાઇપ લગાડી દઈશું. બરાબર. તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો, અને આ ટ્રેક્ટરને મોડિફાઈ કરવું હોય તો કોમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ વોચિંગ. બાય.